ચેતર વસાવાને લઈને આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આજના દિવસે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વડોદરા પહોંચ્યા છે અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં ચેતર વસાવાને મળવા પણ જઈ શકે છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે વાત શું થઈ રહી છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આગામી 24 તારીખે ચેતર વસાવા કેસને લઈને ચુકાદો આવશે અને ચુકાદો આવે એના પહેલાં જ અરવિંદ કેજરીવાલ એ ગુજરાતની મુલાકાતે આવે એટલે આ આખી બાબતને લઈને લોકો અનેક બાબતો વિચારી રહ્યા છે કે આખરે ચાલી શું રહ્યું છે. પરંતુ અહીંયા જો વાત કરવામાં આવે તો હવે અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. આજે તેઓ ચેતર વસાવાને મળવા જશે, ત્યારબાદ એમના પરિવારની પણ મુલાકાત લઈ શકે છે એવી ચર્ચાઓ છે અને વાતો થઈ રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા એને અનેક રાજકીય રીતે પણ ચર્ચાઓ જગાવી છે કે આખરે આ તમામ બાબતોને લઈને ચાલી શું રહ્યું છે. અહીંયા જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે, કારણ કે સ્વાભાવિક વાત છે કે આમ આદમી પાર્ટીને લઈને હાલ આટલી બધી ચર્ચાઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીને લઈને તો ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ એની સાથે સાથે જે આદિવાસી પટ્ટો છે એ આદિવાસી પટ્ટામાં ચેતર વસાવાને લઈને ખાસ કરીને અનેક ચર્ચાઓ થઈ રહી છે કે ચેતર વસાવા ક્યારે જેલની બહાર આવશે. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તો સતત ચેતર વસાવાના સમર્થનમાં અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે અરવિંદ કેજરીવાલનું ગુજરાત આવવું એ સૂચવે છે કે આ આખા કેસમાં હવે આગામી સમયમાં કંઈક મોટી નવાજૂની થવાની એ નક્કી છે. હવે એ પણ જોવાનું રહેશે કે આજે ચેતર વસાવા સાથે અરવિંદ કેજરીવાલને મુલાકાત થાય છે કે નહીં, કારણ કે આપણે જોયું હતું કે આના પહેલાં આવી જ રીતે આમ આદમી પાર્ટીના એક નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ જ્યારે જેલમાં હતા અને રાજકોટ જેલ અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા ત્યારે એમને જે છે મુલાકાત કરવા દેવામાં નહોતી આવી. એટલે અનેક ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે શું આ વખતે અરવિંદ કેજરીવાલની મુલાકાત ચેતર વસાવા સાથે થઈ શકે છે, એ પણ એક મોટો સવાલ છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે અરવિંદ કેજરીવાલ એમની સાથે સાથે પંજાબના જે મુખ્યમંત્રી છે ભગવંત માન, તેઓ પણ અહીંયા આવ્યા છે અને આ આખી બાબતે તેઓ ડેડિયાપાડા પણ જઈ શકે છે એવી ચર્ચાઓ છે અને ડેડિયાપાડા જઈ અને જે ચેતર વસાવાનો પરિવાર છે એમની સાથે પણ મુલાકાત કરી શકે છે. પરંતુ આ ચર્ચાઓ અને આ તમામ બાબતોની વચ્ચે સૌથી પહેલી નજર એ જ રહેશે કે વડોદરા સેન્ટ્રલ જેલ જ્યારે અરવિંદ કેજરીવાલ પહોંચે છે ત્યારે તેમના દ્વારા ત્યાં કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં. ખાસ કરીને આપણે જોયું કે ગઈકાલે જ્યારે તેઓ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા ત્યારે તેમના દ્વારા કોઈ પણ પ્રકારે કોઈ નિવેદન ચેતર વસાવાને લઈને નથી આપવામાં આવ્યું કે તેમના ગુજરાત પ્રવાસને લઈને પણ નથી આપવામાં આવ્યું. તેમના દ્વારા તેઓ સીધા એરપોર્ટ પહોંચ્યા અને એરપોર્ટ પહોંચતાની સાથે જ ત્યાંથી રવાના પણ થઈ ગયા હતા. એટલે આ જે મૌન છે અરવિંદ કેજરીવાલ એ અનેક વિચારો ઊભા કરે છે કે આખરે આખી બાબતે અરવિંદ કેજરીવાલ બોલશે કે નહીં. બોલશે તો પછી તેમના દ્વારા શું નિવેદન આપવામાં આવશે, શું ચેતર વસાવા કેસને લઈને કોઈ અપડેટ આપવામાં આવશે, આવી અનેક ચર્ચાઓ હાલ થઈ રહી છે. આમ આદમી પાર્ટીની જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પણ ત્યાં હાજર છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય કે પછી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી હોય, અન્ય જે નેતાઓ છે, જે ગુજરાતના નેતાઓ છે તે અરવિંદ કેજરીવાલની સાથે વડોદરામાં જ છે અને આ નેતાઓ દ્વારા પણ કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં એ પણ એક વિચારવા જેવી બાબત છે ને એ પણ જોવાનું રહેશે કે આ નેતાઓ પણ ચેતર વસાવાને લઈને કંઈ બોલે છે કે નહીં. આજે આખી બાબત અને તમામ બાબતોને લઈને આજે શું થાય છે એને લઈ અમે તમને સતત અપડેટ આપતા રહીશું. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.